નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો। આજે અમે આવ્યા છે જેવી સંઘની તમાકુ જોવા। તો જેવી તમાકુ છે, જેવી સંઘે શું શું ઉપયોગ કર્યો છે, જેવી સંઘ કેટલી મહેનત કરી રહ્યા છે। આપણે તમાકુ જેવી સંઘની ખાલી જુઓ તમે, આવી તમાકુ તમે જુઓ પહેલી તમાકુ, પછી આપણે જેવી સંઘની વાત કરીએ, બરાબર। આ છે જેવી સંઘની તમાકુ જુઓ, કેટલી મસ્ત તમાકુ છે જુઓ। આ કપાસવાળી છે તમાકુ, તમે જોઈ શકો છો, બરાબર। આ તમાકુ જુઓ તમે। તો આપણે જેવી સંઘને વાત કરીએ કે જેવી સંઘ ભાઈ તમે આ તમાકુમાં કયા ખાતરનો ઉપયોગ કર્યો છે ને તમાકુ પણ તમારી સારી દેખાઈ રહી છે, જો સુપર તમાકુ છે। તો જેવી સંઘ અમે ઓમાં માઇક્રો રાજાના ટુવા આલ્યા હતા ને એક પેકેટ હાચ્યું હતું ને એક પેકેટ ટુવા આલ્યા હતા ને ગ્લોગિનનો પણ ઉપયોગ કર્યો હતો અને એરિયા પણ એક થેલી નાખેલી છે અને ડીએપી પણ 25 કિલો જેવું આલેલું છે। પણ અમે મહેનત 2-3 વખત ખોપી અને મહેનત કરી, એના કારણે આ તમાકુ મુખરી છે અને તમાકુ સારી થઈ છે। અને પીલા ભાજ્યા કે નહીં ભાજ્યા? ના, પીલા હજી ભાજ્યા નહીં, હજી મોગરા આયા નથી। હવે ચકચક મોગરા દેખાય છે, હજી મોગરો ફૂટ્યો નથી। પતો તો લગભગ 13, 14, 15 છે, પણ તોય મોગરો આવ્યો નહીં। પણ હવે 5 દિવસની અંદર તમાકુ બધી વાળી લેવાની છે, મોગરો આવ્યો હોય કે ના આવ્યો હોય। બધી વાત જો હજી મોગરો આવ્યો નહીં, તમાકુનો વિકાસ જુઓ તમે, પાછી થોડી નહીં જુઓ, ત્યાં લગી છે જુઓ, તમે ઝૂમ કરીને બતાવું છે ને, સુપર તમાકુ છે અને હાઈટમાં પણ છે મારે હાથોળ બરોબર, તમે જોઈ શકો છો। આ હું ચાલુ છું પણ જુઓ તમે, એટલી મસ્ત તમાકુ છે, સુપર તમાકુ છે। આમાં માઇકો રાજાનો ઉપયોગ કરેલો છે જેવી સંઘે। કેટલા પિયત આપેલા તમે? 4 પોણી આપ્યા હતા ને આજે 2 દિવસ થયા 5મું પોણી આપ્યાના, પણ વિકાસ સારો છે ભાઈ, જોરદાર વિકાસ છે ભાઈ। તમારી તમાકુની વાત અલગ છે ભાઈ, તમારી મહેનતની પણ વાત અલગ છે, બરોબર। અને આવીને આવી બીજા ખેડૂતો મહેનત કરે તો એને વધુ ઉત્પાદન મળે, વધુ નફો મળે, ખરું જેવી હવે આપણે તો સલાહ આપો જ છે કે ખેડૂતો તમે સારી મહેનત કરો એટલે ઉત્પાદન સારું મળે, અને મહેનત ના કરો તો ઉત્પાદન ના મળે। બાકી એથી એની ખેતી ને કે ફજેતી જ છે, એ વાળું છે, એ વાળું છે। ચલો, જય જવાન જય કિસાન। સરસ જેવી સંઘ આપણે વાત કરી, મજા આવી ગઈ અમને, અને ખેડૂત મિત્રોને પણ તમારી સલાહ લઈને ખેતી કરે એવી અપીલ છે, અને સારું ઉત્પાદન મળે એવી જેવી સંઘની પણ આશા છે બધા ખેડૂતોને। તો જય જવાન જય કિસાન।